ધાનેરાની સોસાયટીઓમાં પ્રશાસને કચરા માટે શું પ્લોટ ફાળવ્યા છે કે પછી પ્લોટ માલિકો કચરો નાખવા ભાડું લઈ રહ્યા છે? ધાનેરાની મધુસૂદન પ્લાઝા પાછળના ભાગમાં તેમજ મહેશ્વરી પાર્લરની બાજુમાં તથા શિવ શક્તિ વિશ્વકર્મા સોસાયટી ટાયર પંચરની ગેરેજ બાજુ માલિકીના પ્લોટમાં પુષ્કળ ઢગલાબંધ કચરો નાખવામાં આવી રહ્યો છે। સોસાયટીના આરોગ્યને મોટું નુકસાન થાય તેવું છે। ગંદકી થતાં આજુબાજુના દુર્ગંધ પણ થતી જોવા મળે છે। ગંદકીમાં અનેક પ્રકારના જીવજંતુ અને રોગચાળો ફેલાવાની શક્યતા સેવાઈ રહી છે। ખુલ્લામાં કચરો નાખતા જોવા મળે છે, છતાં પણ સોસાયટીના રહીશો તેમજ આ પ્લોટના માલિકો કોઈ કાર્યવાહી કેમ કરી શકતા નથી? કચરો નાખનાર વ્યક્તિને કે પ્લોટ માલિક રોકતા નથી, તો શું કચરો નખાવવા માટે પ્લોટ માલિક ભાડું લઈ રહ્યા છે કે શું? આટલો કચરો આરોગ્ય વિભાગ તેમજ નગરપાલિકાના કર્મચારીને દેખાતો પણ નથી। આ બાબતે તાત્કાલિક નગરપાલિકા વહીવટીદાર તપાસ કરી કાર્યવાહી કરે તેમજ પ્લોટ માલિકને નોટિસો આપી કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।